માળિયાહાટીના બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ વાર્ષિક ઉત્સવ એટલે બ્રહ્માકુમારી સંસ્થાના સેવા, સંસ્કાર અને આધ્યાત્મિકતાની સુવર્ણ પળોનો પાવન ઉત્સવ યોજાયો હતો। તારીખ 10 મે 2026 ને રવિવારના રોજ બ્રહ્માકુમારીઝ ડાયમંડ પેલેસ માળિયાહાટીના ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર માઉન્ટ આબુના બ્રહ્માકુમાર યુગરત્નભાઈ દ્વારા સંગીત સંધ્યા યોજાઈ હતી। બ્રહ્માકુમાર યુગરત્નભાઈએ 1000 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો કર્યા છે। બ્રહ્માકુમાર યુગરત્નભાઈ 12 ભાષાઓમાં ભજન ગાયનમાં પણ નિપુણ છે અને 32 વર્ષથી બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલા છે, તેમજ 700 થી વધુ આધ્યાત્મિક ગીતો તેમને કંઠસ્થ છે। આ તકે બ્રહ્માકુમારીઝ દ્વારા બ્રહ્મા ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્રહ્માકુમારી દક્ષાબેન આજે માળિયાહાટીના સેવા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર ત્રિવેણી સંગમ કાર્યક્રમ રહ્યો। આજે વિશેષ માતૃદિવસ હતો, તો માતૃદિવસ અંતર્ગત સાથે સાથે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય માળિયાહાટીનાનો વાર્ષિક ઉત્સવ 33 વર્ષ પૂરા થયા અને 34મા વર્ષમાં પ્રવેશ અંતર્ગત અને સાથે માઉન્ટ આબુથી પધારેલા બ્રહ્માકુમાર રાજયોગી યુગરત્નભાઈ દ્વારા એક સંગીત સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમ રહ્યો, જે કાર્યક્રમની અંદર સેંકડો લોકોએ ભાગ લીધો। એક માળિયાના ઇતિહાસની અંદર એક નવું ખુશીનો માહોલ છવાઈ ગયો અને સુંદર કાર્યક્રમની સાથે સાથે ગામના અગ્રણી એવા જિલ્લા પંચાયતના સદસ્ય અને માળિયાહાટીના સરપંચ શ્રી જીતુભાઈ સિસોદિયા, સાથે તાલુકા પંચાયતના સદસ્ય જીવાભાઈ, શાબરાજભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા અને ગામના અગ્રણીઓ સાથે સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બ્રહ્માકુમારી રાજયોગી રૂપાબેને બતાવ્યું કે વાર્ષિક ઉત્સવ મતલબ કે આ સંસ્થાનો એક નવા વર્ષની અંદર સોપાન શરૂ થઈ રહ્યું છે, તો 3 શ્રેષ્ઠ સંકલ્પ સાથે કે આ કેશોદ અને કેશોદની આસપાસના જે ગામડાઓ છે તેની અંદર વિશેષ આત્માઓને સુખ, શાંતિ અને ખુશીની એક અલગ અનુભૂતિ થાય એ માટે એના નવા જીવન માટે નવી સેવાઓની શરૂઆત કરવા માટે બતાવ્યું। સાથે સાથે કેશોદને એક સુંદર એક બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા એક નવું ટાઇટલ આપવામાં આવ્યું મુખ્ય પ્રશાસિકા દ્વારા કે કેશોદને કેશવપુરી બનાવીએ। એમના અંતર્ગત આપણે આપણા વચન, વાણી અને કર્મ દ્વારા આ વર્ષની અંદર વિશેષ પરિવર્તન કરીએ, આવા સંકલ્પો સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી અને અંતમાં બધાને પ્રભુ પ્રસાદ એટલે કે બ્રહ્મા ભોજન સ્વીકાર કરી અને બધાએ પોતાના જીવનને શ્રેષ્ઠ સંકલ્પોથી સુસજ્જ કર્યો। આવો સુંદર કાર્યક્રમનો માહોલ આજે માળિયાહાટીના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર યોજાયો।